માટે જ્યાં મોઢું પોતે નાખે એવામાં હિંસક સિંહ એને ગર્જના કરી, એની ડણકને સાંભળી અને મૃગલી ભયભીત બની ગઈ. એમ મૃગલીને એમ થયું સિંહ અહીંયા આવશે એમ વિચાર કરી અને છલાંગ મારીને સામે કિનારે જવા ગઈ. એ સમયે એની તાકાતને કારણે કરીને એનો ગર્ભ રસ્તામાં સરવી ગયો. પણ નદીને કૂદવા જતા એનો ગર્ભ સ્રવ્યો. નદીના જલમાં એ તાજું જન્મેલું બચ્ચું પડ્યું. નદીના લોઢમાં ઉછળતું 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 ભરતજી જ્યાં પાણીની અર્ઘ લેવાને માટે જાય ત્યાં એના હાથની સંગાથે કઈ અથડાયું. એની આંખ ખુલી ગઈ તો સામે તાજું જન્મેલું મૃગનું બચ્ચું હતું. અને એ મૃગના બચ્ચાને જોયું. જોતાની સાથે વિચાર કર્યો, તાજું જન્મેલું છે. આમ કિનારા ઉપર નજર કરી તો કિનારા ઉપર તરફડિયા મારતી હતી મૃગલી. એટલે ભરતજી એકદમ પાણીમાંથી આ બચ્ચાને લઈને બહાર નીકળ્યા. મૃગલીની પાસે પહોંચ્યા. પણ જ્યાં મૃગલી પાસે ભરતજી પહોંચે ત્યાં મૃગલીએ પોતાનું પ્રાણ પંખેરું છોડી દીધું. ભરતજી થોડી વાર મૃગલી સામે જુએ, થોડી વાર બચ્ચા સામે જુએ. શું કરું? વિચાર કર્યો, આને જો અહીંયા છોડીને વયો જાઓ, હિંસક પ્રાણીઓ આને મારી નાખશે. હું સાધક છું, મારી ફરજ છે, મારે આને મોટું કરવું પડે. અને ભરતજી મૃગના બચ્ચાને લઈ કુટિયામાં આવ્યા. આ કથા શું કહે છે? સાધના કોને કહેવાય? અહીંયા સુધી તો વાંધો નથી, એ એની ફરજ હતી. સાધના કોને કહેવાય? સાધુ કોણ? એક બાજુના ખૂણામાં બેઠો બેઠો આરાધના ને માળા કર્યા કરે. એ તો પોતે પોતાનું કલ્યાણ કરવાનો છે. એ કોઈ વિશેષતા નથી. એ સારું જ કરે છે, પણ એ કોઈ વિશેષતા નથી. પણ સમાજની બીચમાં સમાજના માન અપમાનોને સહન કરીને પણ, સમાજની ગાયો ખાઈને પણ સમાજની સામે આહુડા પડાવે તો આહુડા પાડીને પણ સમાજનું કાર્ય કરી સમાજના ઉત્થાન અને એક સમાજના ઉત્થાન કરવાના કાર્યો કરે છે. એ સાધુ છે કે એના માધ્યમે અનંત જીવો એનું શ્રેય સમાયેલું છે. આ સાધના છે. પોતે તો એકલો પોતાનું કલ્યાણ કરી શકશે. એ તો જીવ સંસારમાં રહેલો પણ, ઘરમાં રહેલો પણ પોતે પોતાનું કલ્યાણ કરી શકવાનો છે. પણ બીચમાં, સમાજની બીચમાં, એ સમાજના વંટોળમાં રહી અને સમાજનું કેમ હિત થાય એની સામે રહીને કરે, એ એની સાધના છે. અને એ સાધુ કરે. દેખો આ સાધના, એ દેખો. એમ કહેવાય કે વાલ્મીક મહર્ષિ પોતાની કુટિયાની અંદર માળા કરતા હતા અને શિષ્યોએ આવીને કીધું, બાપજી, ગંગાના કિનારા ઉપર એકલી અટોલી કોઈ તરુણી બેઠી બેઠી હૈયા ફાટ રુદન કરે છે. અવાજ આપો ને ભાઈ, સાવ હવે તો બધું દઈ ગયું. ઓલાય નો આલ્યા, નાય નો આલ્યા. એકલી અટુલી કોઈ તરુણી હૈયા ફાટ રુદન કરે છે. અને આ શબ્દો જ્યાં એમને સાંભળ્યા, પોતાના હાથમાં રહેલી માળા એને નીચે મૂકી દીધી અને વાલ્મીક મહર્ષિ ગંગાના કિનારા ઉપર ગયા અને એક સ્ત્રી અહીંયા ફાટ એકલા બેઠા બેઠા રડતા હતા. વાલ્મીકજી એની બાજુમાં બેઠા, એના માથા ઉપર હાથ ફેરવ્યો અને હાથ ફેરવીને એટલું કીધું, તું બેટા શું નામ છે? સીતા. એની કથની કીધી. અને તે દિવસે આ ભારત વર્ષનો એક સાધુ એને એટલું કીધું, તું બેટા ભૂલ જા, ભૂલી જા તારી જનકપુરી, ભૂલી જા તારું અયોધ્યા, ચલ મારી સાથે મારા આશ્રમમાં.
અને એ પોતે આજે આશ્રમની અંદર લઈ અને સીતાજીને લઈને વાલ્મીકજી પોતાના આશ્રમમાં લઈને આવ્યા અને આશ્રમમાં લાવીને એમ કીધું તું આજથી આશ્રમ એ તારા બાપનો આશ્રમ છે, સુખેથી રે. અને વાલ્મીક જેવા સાધુ મળ્યા તો એ સીતાજી બચ્યા, લવને ખુશ થયા. આ કથા છે, આ સાધના છે કે સાધના કરતા કરતા જ્યારે કોઈ આવા સમાજની જરૂરત અને એ આપણાથી જેટલી પૂરી થઈ શકે અને એટલી પૂરી કરીએ એ સાધના છે. એ પણ એક સાધનાનો ભાગ છે. આજ ભરતજીએ વિચાર કર્યો, મારી ફરજ છે આ બચ્ચાને મારા પર્ણકુટીમાં લઈ જાઉં. ભરતજી મૃગલાને પર્ણકુટીમાં લઈને આવ્યા ને ત્યાં સુધી વાંધો નહોતો. નિત્ય એને કુણું કુણું ઘાસ ખવડાવે, એને દૂધ પાય અને હવે તો ધીરે 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 મૃગમાં પ્રેમ થવા માંડ્યો. હવે ભગવાનની જે પૂજા કીર્તન થતું હતું એ ઓછું થવા માંડ્યું અને આ મૃગ બચ્ચામાં સમય વધારે નીકળવા માંડ્યો. બસ આ ચમત્કાર. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે મૃગના બચ્ચાને ભરતજી પોતાના આશ્રમમાં લાવ્યા ત્યાં સુધી વાંધો નહોતો. મૃગ બચ્ચાને મોટું કર્યું ત્યાં સુધી વાંધો નહોતો. પણ મૃગ બચ્ચામાં એવું હેત થયું, એ હેતે એને ગારીઓ નંખાયો. હેત ન થવું જોઈએ. ગમે તે કરો, ગમે એટલું, પણ એની વગર રહી ન શકાય એવું નહીં. આજ ભરતજી મૃગના બચ્ચાને ક્યારેક હાથ ફેરવે, ક્યારેક ખોરામાં લઈને બેસાડે. અને એક દિવસ ભરતજી પૂજામાં બેઠા હતા અને મૃગનું બચ્ચું ત્યાં ચરતું હતું ને એમાં એક એના જેવું ટોળું જોયું અને મૃગના ટોળાની હારે આ બચ્ચું પણ મોટું થયું હતું. એ ચાલ્યું ગયું. ભરતજીનું પૂજા કરતા કરતા મૃગ બચ્ચા તરફ ધ્યાન ગયું તો એને બચ્ચું જોયું નહીં. પૂજાને અડધી મૂકીને ભરતજી ઉભા થઈ ગયા અને એ ભરતજી ઉભા થઈ અને ત્યાંથી આગળ વધવા લાગ્યા, શોધવા લાગ્યા. આજ જેના મુખમાં હરી 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 થતું હતું એ હરીની જગ્યાએ હિરણ હિરણ થવા માંડ્યું. આજે વૃક્ષને પૂછે કોઈ મને હિરણ બતાવો, કોઈ મને હિરણ બતાવો, કોઈ મને હિરણ બતાવો. ત્યાં ગોપાલકો મળે, ગોવાળિયાઓ મળે અને પૂછે ભાઈ મારા હિરણ બચ્ચાને કોઈ જોયું? અરે કોઈ મને હિરણ બતાવો, કોઈ મને હિરણ બતાવો. અને આમ હિરણ કરતા કરતા આજે હિરણના બચ્ચું મળતું નથી અને ભરતજી હિરણના બચ્ચાને શોધી રહ્યા હતા. અને શોધતા શોધતા ભરતજીનો અંતકાળ આવ્યો. ભરતજી હરીને મૂકીને આવ્યા હતા અને હિરણને શોધતા હતા અને હિરણ 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 કરતા હતા અને એમાં એનો અંત સમય આવ્યો. એના છેલ્લા શ્વાસ લેવાનો સ્થાન આવ્યું અને છેલ્લા શ્વાસોમાં હરીની જગ્યાએ ભરતજીથી હિરણ 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 બોલાયું અને ભરતજીનો દેહ પડી ગયો. અને ભરતજીનું શરીર પીડ્યું પણ અંત સમયે એને હિરણ યાદ આવ્યું, હિરણ બોલાયો તો એ ભરતજીનો આત્મા હિરણ આકારે બની ગયો. બીજા જન્મમાં એક હરણના મૃગલાના બચ્ચા રૂપે બની ગયા. એક હરણીના પેટે જન્મ લેવો પડ્યો. વિચાર કરો તમે. આ કથા ચમત્કારી છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન તું એમ કહેતો હતો કે આત્મરામ આ સંસાર બંધનનું કારણ છે, સંસારમાં રહીએ તો બંધન થાય. રાજન મારે તને એ કહેવું છે કે સંસાર બંધનનું કારણ હતું અને કુટિયા મોક્ષનું દ્વાર હતું. એ જંગલ મુક્તિનું દ્વાર હતું.
તો ભરતજી સંસાર છોડીને જંગલમાં ગયા તો જંગલની કુટિયા પણ એને મુક્તિના કારણની જગ્યાએ બંધનનું કારણ બની ગયું. અરે ખુદ ભગવાન ઋષભદેવ નારાયણના પુત્ર હોવા છતાં વિધાતાએ એના જન્મ ત્રણ જન્મો ફટકારી દીધા. એક ભરતજી જેવો જેના નામ ઉપરથી આ ખંડનું નામ ભરતખંડ પડ્યું હોય અને છેલ્લે એને જો હિરણ યાદ આવે અને હિરણ આકારે થવું પડે, મારીને તમારી દશા શું થાય? પણ બહુ સરસ મહારાજે એટલે પુષ્ટિ સંપ્રદાય અને આ ઉદ્ધવ સંપ્રદાય આ બે ની અંદર અદભુત વસ્તુ બતાવી કે ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાવ. ખાતા પીતા મહારાજ એટલે કીધું, ખાતા પીતા બેસતા ઉઠતા, અને મહારાજ છેલ્લો શબ્દ તો એમ કીધો સર્વ ક્રિયામાં બસ મારું સ્મરણ કર્યા જાઓ, બધું હારું થઈ જશે. હારું નહીં, એટલું નહીં, વચનામૃતમાં એને કીધું કે નીચમાં નીચ દેહ મળશે તો બ્રહ્માને ઇન્દ્ર તો બનાવીશ અને બનાવીશ. મારું આશ્રિત્ય બન્યો અને મારું એ કીર્તન કરતો રહ્યો અને છેલ્લે જો બનાવીશ તો બ્રહ્મા અને ઇન્દ્ર તો બનાવીશ અને બનાવીશ. એ ધામની પાસે તો બ્રહ્મા અને ઇન્દ્રના નરક તુલ્ય છે, પણ મહારાજે આ સ્થિતિ આપી. એ કેવો દયાળુ ભગવાન મને ને તમને મળ્યો છે, કેવો દયાળુ. તો ધીરે ધીરે ઘરના પરિવારના એમાંથી વૃત્તિઓને પાછી ખેંચી પરમાત્માની મૂર્તિમાં, સાધુ સંતોમાં, સત્સંગમાં વૃત્તિઓને જોડતા જઈએ તો એમાંથી બહાર નીકળીએ. કારણ કે બાકી તો અજબ છે એની માયા, અને અજબ માયાની અંદર કે બાકી ભરતજી જેવા જો કુટિયામાં જાય તો કુટિયામાં પણ એ ડૂબી જાય. માટે અજબ માયા છે કે એની અંદર એ પણ કુટિયામાં ડૂબી જાય છે. તો એટલે કહું છું કે કશું જ નહીં, દરેક માં એ ભાવ રાખો. સંસારની અંદર દરેક ક્રિયાઓ કરતા કરતા બસ મારો ઠાકોરજી, અમારા અરવિંદભાઈ છે ને, સરજુદાસ એન્ડ કંપની, હું નથી કાંઈ કરતો, હું કાંઈ નથી કરતો. ઘણા એવા ભક્તો છે અમારા ભગવાનજીભાઈ, ઘણા એવા જનકભાઈ, નામ નહીં, આ બધા એવા છે, નામ નો રાખો. પણ અમે એમ કે એ રાખવું પડે, પાછા બીજા આવતી વખતે ના ન પડતા. પણ હું કઈ નથી કરતો, મારો ઠાકોરજી મારો શેઠ છે, હું એનો મુનિમ છું. અને એની જે મુનિમ બનીને કામ કરવાની મજા છે ને, એ કેશિયર બેંકમાં કેટલા ગણતો હાંજ સુધીમાં, પણ જરાય વાર હોય હે હરીશભાઈ, પણ જયારે બીજી ત્રીજી તારીખે પગાર ખીચામાં આવે ને તો એમ કે હવે ક્યારે જલ્દી ઘરે પહોંચું. અજબ આ જગત છે ઊંડા જન પાયા, બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડા જન પાયા, અજબ આ જગત છે ઊંડા જન પાયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અરે બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડા છે એના પાયા, બધું જાણવા છતાં ભૂલાતી નથી આ માયા. પણ માયાને ભૂલવા માટે માયાપતિનું રટણ કર્યા કરો, બાકીની ચિંતા છોડ દો. માયાપતિઓ રટણ કર્યા કરો. અમારે ભગવાનજી ભાઈના પિતાજી હતા બાબા, હું છેલ્લે ગયેલો તો આમ પોતાની સ્થિતિ આખી એવી થઈ ચુકી હતી, બેભાન જેવી અવસ્થા થઈ ચુકી હતી. પણ એક તો પહેલા કહી દઉં કે એ જ દીકરા અને દીકરાની વહુએ જે સેવા કરી છે, એ મેં જોયું ને મને જે એનો આનંદ થયો. અને ત્યારે એમ કીધું કે ભાઈ લક્ષ્મી આ ઘરે જ રહે,
એવું ને એવું અરવિંદભાઈ ત્યાં જોવા ગયા. આ ઘણા બધા જુઓ, હું કહું છું ને સતયુગ ચાલતો હોય છે પણ બન્યું એવું એ છેલ્લે બે અવસ્થામાં મારા ઠાકોરજીની સેવા કોણ કરશે? મારા ઠાકોરજીની સેવા કોણ કરશે? બે ભાન અવસ્થાની અંદર છતાં એનું મનન જે ચાલે અને એના શબ્દો ચાલે. આ કાનમાં જઈને એમ કે શ્રીજી સ્વામી આવ્યા છે, એ સ્વામિનારાયણ કે છે તો એને બીજું નથી બોલાણું કાંઈ, મારા ઠાકોરજી. અજબ છે એની માયા, ઊંડા છે એના પાયા. પણ ઈ માયા જે છે એ માયાપતિમાં તમે તન્મય બની જાઓ, ભલે તમારી સ્થિતિ બદલાઈ જાય, તમે બેભાન બની જાઓ, છતાં પણ એ માયાપતિમાં ઓતપ્રોત થયેલા હશો, માયાપતિ સામે દેખાતા હશે તો બધું હરખું થઈ જાય. મરણ માન માને ગણેશાન કોઈ, માંડવડા માહે રામ કેતું નથી કોઈ. મરણ માન માને ગણેશાન કોઈ, માંડવડા માહે રામ કેતું નથી કોઈ. એક તો સમય છે, અરે એક તો આ સમય છે, બીજી બધી માયા. અરે એક તો આ સમય છે, બીજી બધી માયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અરે બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા છે ન પાયા. અરે અજબ આ જગત છે, ઊંડા ન પાયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અરે બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. ભગવાનમાં તન્મય બની થોડી વૃત્તિઓ ઠાકોરજીમાં જોઈન્ટ કરો, લગાવો અને એ સતત ચાલુ રહેશે. એ ચિંતન ચાલુ રહેશે. એ કાર ચલાવતા હોય તો એ મહારાજનું કીર્તન, એ ચિંતન એ ચાલુ રહે. આ બધું જો ચાલુ એમના યા કરશે રહેશે તો બસ એ છૂટી જવાશે. બાકી તો બહુ પાયા ઊંડા છે. મન જે છે ને એ મનને મહારાજમાં જોડવાનું. સમય આવે સુખનો તો જગત હાથ જોડે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે. અંધારામાં પડછાયો પણ સાથ છોડે. જો આપણો સમય હોય હાથ જોડે. ગજર પરિવાર ગાય બધે સમય, કારણ કે બધા સમયની સાથે ચાલે, અમે સમયની આગળ ચાલે. સમય છે, સમય જો હોય સારો તો સાથ અને આજુબાજુમાં હાથ પણ જોડી દે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે. અંધારામાં પડછાયો સાથ પણ છોડે. હરે મફતિયા આવે બસમાં તો સમજે પરાયા. હરે મફત આવે બસમાં તો સમજે પરાયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અરે બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા ન પાયા. અજબ આ જગત છે, ઊંડા ન પાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અરે બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બાકી જ્યારે આપણો સમય બદલાય એ સમય એમ કે અંધારું હોય એટલે જીવનમાં અંધારા આવવા માંડે તે દિવસે પડછાયો પણ સાથ છોડી દે. પોતાના માયના હોય એ આગા ખસી જાય. આગા ખસે ને એ તો વાંધો નહીં, પણ ઈ જઈ જઈને કી આવે ધ્યાન રાખજો.
સમય, પણ એવા સમયની અંદર પણ એવા કોઈ હોય છે શેરી મિત્રો 100 મળે અને ઢાલ સરીખા કોઈ શેરીમાં ફરવા વાળા 100 જેટલા મિત્રો હોય, પણ જ્યારે આફત અને વિપતના સમયમાં હોય અને આવીને ઉભો રહી જાય એ ઢાલ સરીખા હોય એવા છે. માટે આ માયા બલબલાને ગૂંચવી નાખે છે, ગમે ત્યારે ગમે ત્યાં ફસાઈ જાય છે. પણ માયાપતિને પરમાત્માને જો સતત ચિંતન કર્યા કરશો, સતત દરેક વાતે વાતે અરે છીંક આવે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉધ્રસ ભાગવત પણ લખે છે કે તમને છીંક ઓછામાં ઓછું આખા ભાગવતજીમાં 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ બતાવ્યું કે તમને ઉધરસ આવે, છીંક આવે, બગાસું આવે, પરમાત્માનું કીર્તન કરો એ સામાન્ય ઘટના નથી. સેકન્ડો માટે તમારા હાર્ટને પણ એ બંધ કરી દે છે. અને ઠાકોરજીની કૃપા થઈ માટે ફરીને ચાલુ છે. માટે પ્રભુનો આભાર પ્રભુના નામથી માનો. અને એટલે ભગવાનમાં ઓતપ્રોત થયેલો હશે એને ઠેસ આવશે તો મહારાજ સ્વામિનારાયણ થશે. અડધી રાત્રે ઊંઘમાં જગાડે મહારાજ સ્વામિનારાયણ થશે.